નમસ્કાર મિત્રો, આજનો સંદેશો અમારે ઉર્વિશા ડોંગા એમના તરફથી કે ધરતીની શોભા છે આ વૃક્ષો છે એ ધરતીની શોભા છે, જીવનનો આધાર છે વૃક્ષો. મારા ને તમારા સૌ કોઈના જીવનનો, સજીવ સૃષ્ટિના દરેક જીવનનો આધાર છે આ વૃક્ષો. કાપો નહીં એને હવે, આ વૃક્ષોને કાપવા ન જોઈએ, કાપો નહીં એને હવે. પર્યાવરણનો શ્વાસ છે આ વૃક્ષો. ફળ, ફૂલ અને છાંયડો આપે, શીતળ પવનની લહેર લાવે. આ વૃક્ષો ફળ આપે, ફૂલ આપે અને શીતળ પવનની લહેર લાવે. વૃક્ષો વિના સૂની ધરતી માનવને એ જીવન અપાવે. આ વૃક્ષો વિના ધરતી આખી સૂની થઈ જાય ત્યારે આ માનવીના જીવનનું કોઈ માધ્યમ હોય તો આ વૃક્ષો છે. ત્યારે ચાલો આપણે સૌ સાથે મળી, ચાલો આપણે દરેક વ્યક્તિ એક સાથે મળીએ, ચાલો આપણે સૌ સાથે મળી વૃક્ષો વાવી ધરતીને સજાવીએ. આવા વૃક્ષો વાવી અને ધરતી માતાનો શણગાર કરીએ, એમને ધરતી માતાને સજાવીએ. ત્યારે આવનારી પેઢીને સુખદ ભેટ આપીએ, વૃક્ષ વાવી પર્યાવરણને બચાવીએ. આવનારી પેઢીને સુખી કરવી છે, એને સંપન્ન કરવી છે, સ્વાસ્થ્યથી સભર કરવી છે તો આ વૃક્ષો વાવવા જોઈશે. ત્યારે આવો સૌ સાથે મળી વૃક્ષો વાવી ધરતીને સજાવીએ, આવનારી પેઢીને સુખદ ભેટ આપીએ અને વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવીએ. આવા બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કરી અને ધરતી નવપલ્લવિત કરી આવતી પેઢીને કંઈક સારું સ્વાસ્થ્ય અને ઉજળું ભવિષ્ય આપીએ, એવી જ ભાવના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.